હાઈવે ઓથોરિટી આરએનબી ના પાંડે સાહેબ અહીંયા ઉપસ્થિત છે. 1 મહિના પહેલા આપણે લાઈવ વિડીયો બનાવ્યો હતો. પછી એ લોકોને ઉપરથી ગવર્મેન્ટ તરફથી કઈ ઓર્ડર મળ્યા નથી. બંધ કરવાનો કામ હજી ચાલુ જ છે. સાંસદને આપણા રાજકોટના ચારેય ધારાસભ્યોને બધાને લેખિત મૌખિક રજૂઆત કરી. રાજકોટની જનતાને ટ્રાફિકની અડચણરૂપ આ મોટું તો ટોલ નાકું બની રહ્યું છે. અહીંયા આવવા જવામાં, એરપોર્ટ આવવા જવામાં અડચણરૂપ થવાનું છે. છતાં પણ કામ એમનું ચાલુ જ છે. આપણે ઘણી જાગૃતિ રાજકોટની પબ્લિકને જગાડવા ઘણી મહેનત કરી, પણ રાજકોટની પબ્લિક જાગતી નથી. આ ટોલ નાકું બની ગયા પછી આપણે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા થવાની છે. છતાં પણ ટોલ નાકાનું કામ આ લોકોને ઉપરથી કઈ ઓર્ડર પાંડે સાહેબને અને અશોકભાઈને અને હાઈવે ઓથોરિટી આપણા કઈ કંપની છે આપણે MS ખુરાના સાહેબની કંપનીને કઈ ઓર્ડર મળ્યો નથી. કામ એમનું ચાલુ જ છે. તો સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીને મારી રાજકોટ વતી નમ્ર અપીલ છે કે આ કામ સાહેબ અટકાવો. અહીંયા કઈ ટોલ નાકાની જરૂર નથી. ટોલ નાકો આના પછીના એપ્રોચ 2-3 રોડ નીકળે છે. છતાં પણ ટોલ નાકો અહીંયા કન્ટિન્યુ ચાલુ જ છે. અને રાજકોટની પબ્લિક હાઈવે ઓથોરિટીને જાગૃતિ કરે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટેક્સી એસોસિએશન, વેપારી એસોસિએશન બધાને મારી નમ્ર અપીલ છે કે આ ટોલ નાકાનું કામ ગવર્મેન્ટમાં ઉપર રજૂઆત કરી બંધ કરાવો. અહીંયા કઈ જરૂર નથી. આ વિજયભાઈએ 2016માં આપણને 2016નો આ જૂનો પ્લાન છે. તે પછી વિજયભાઈની દયાથી આપણે અહીંયા રાજકોટનું એરપોર્ટ એમ્સ બની. એ પછીના એપ્રોચ ઘણા રોડ નીકળે છે. છતાં પણ કામ ટોલ નાકાનું કન્ટિન્યુ ચાલુ છે. તો સાંસદ પરસોત્તમભાઈ, ધારાસભ્ય રમેશભાઈ, ભાનુબેન, દર્શિતાબેન, ઉદયભાઈ બધાને નમ્ર અપીલ છે કે ભાઈ રાજકોટના પ્રતિનિધિ છો તો આપ સરકારને અમારી વાત પહોંચાડો અને આ કામ ટોલ નાકું જે જૂનું છે એ જ બરાબર છે. અહીંયા તો હાઈવેમાં એરપોર્ટ જવા માટે બહુ ટ્રાફિકની સમસ્યા થશે. માટે આ ટોલ નાકું થોડું દૂર લઈ જાવ એવી નમ્ર અપીલ છે. રાજકોટની પબ્લિક જાગશે. પછી અહીં બની ગયા પછી ભવિષ્યમાં આપણે પેલા ક્રિષ્ના પાસે બનતું હતું તો એ દૂર લઈ જવું પડ્યું. આ નહીં, દૂર લઈ જવું પડશે. એકાદ ચાલુ થયા પછી 2 રોડ બીજા નીકળે છે ટીપીના. તો અહીંયા ટોલ નાકાનો કઈ મતલબ જ નથી. માટે જય હિન્દ, જય ભારત. આ ટોલ નાકાનું કામ ઉપર રજૂઆત કરી અને થોડું દૂર ખસેડવા નમ્ર અપીલ રાજકોટ વતી હું રાજકોટની જનતાને પણ જાણ કરું કે ભાઈ રાજકોટની જનતા બધા અહીંયા આવો, જોવો, જગાવો. જો આ ટોલ નાકાનું કામ હવે નહીં અટકવા તો અમે પ્રતિક ઉપવાસમાં અહીંયા બધા રાજકોટવાસીઓ બેસશું ભવિષ્યમાં. એવી હું જાણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભવાની.